રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને સરખામણીમાં રાજકોટમાં નહીવત વરસાદ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ ડર વ્યાપી ઉઠ્યો છે કે જો વરસાદ નહીં વરસે તો પીવાના પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરાશે। ત્યારે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ તથા ન્યારી ડેમમાં પાણીની નહીવત આવક હોવાના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ડર બેસી ગયો છે। પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો રાજકોટમાં વરસાદ નહીં વરસે તો પણ શહેરના લોકોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર તરફથી નર્મદાનું પાણી જે રીતે મળી રહ્યું છે તે મુજબ જ મળશે અને પ્રતિ દિવસ 20 મિનિટ સુધી રાજકોટના લોકોને પાણી પહોંચાડવામાં આવશે। રાજકોટ મહાનગરની અંદર હાલ વરસાદનું જે પ્રમાણ હોવું જોઈએ એટલું નથી પડ્યું, પરંતુ આપના માધ્યમથી ખાતરી આપું છું કે નર્મદાનું જે પાણી રાજકોટના અલગ અલગ ડેમો, રાજકોટ મહાનગરપાલિકા અને સિંચાઈ ખાતાના ડેમની અંદર જે ડેમ નર્મદાના પાણીથી ભરી રહ્યા છે એ પાણીનો પૂરતા પ્રમાણની અંદર અમારે હાલ અત્યારે ચાલુ છે। કોઈ પણ મુશ્કેલી આવનારા દિવસોમાં પડશે નહીં અને પડવાની પણ નથી, આપના દ્વારા હું ખાતરી આપું છું। મા નર્મદાનું પાણી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને આપે છે, નળ ખોલો અને સીધું ડેમમાં પાણી આવે એ પ્રકારની આખી ટાંકી પમ્પિંગ સ્ટેશનથી વ્યવસ્થા છે। એના માધ્યમથી અમે લોકો રાજકોટને દરરોજ 20 મિનિટ પાણી આપશું। ક્યારેક જે બ્રેકઅપ આવે છે, ક્યારેક અમુક 4 વોર્ડ 3 વોર્ડને અમે લોકો પાણી નથી આપી શકતા, એના ટેકનિકલ કારણોસર નથી આપી શકતા। પાણીની મુશ્કેલી રાજકોટમાં ક્યારેય નથી।